પાર્વતી ભવાની ખુદ જેના માટે યુદ્ધ કરવા આવી હતી એવા સુદર્શનની કથા કહે છે. અને સૂર્ય કહે છે કે હે ઋષિવરો એટલો જ નહીં, પરંતુ એ સુબાહુ માં ભગવતી પાસે માગે છે કે હે જગદંબા, તે મને દર્શન આપ્યા, તે મારા જમાઈની રક્ષણ કર્યું, મારા રાજ્યનું રક્ષણ કર્યું. હે માં ભગવતી, અમે કાયમી માટે તમારી આરાધના કરતા રહીએ, અમે તમારા કાયમી માટે તમારી પૂજા કરતા રહીએ. એટલા માટે હે માં ભગવતી, તમે કાયમી માટે અમારે ત્યાં વાસ કરો. આથી કરી આજે પણ માં ભગવતીનું કાશીની અંદર મંદિર બનાવવામાં આવ્યું છે. અને કાશીની અંદર માં ભગવતી ભુવનેશ્વરી સ્વરૂપી જે સુદર્શનના શક્તિ બનીને પ્રગટ થયા હતા એમાં ભગવતીનું ત્યાં મંદિર છે. અહીં અયોધ્યા પર ફરીથી આ સુદર્શન રાજ કરે છે. અને ત્યાં આવી અને સુદર્શન ત્યાં પણ માતાજીને કહે છે કે હે મા ભગવતી, તમે અહીં પણ બિરાજમાન થાઓ. અહીં પણ મા ભગવતીનું આ શક્તિરૂપી મંદિર અયોધ્યાની અંદર પણ આવેલું છે. સૂર્ય કહે છે કે હે ઋષિવરો, મા ભગવતી અનેક રૂપો ધર્યા, અનેક રાક્ષસોને માર્યા. દર વખતે સૃષ્ટિનું જ્યારે વિસર્જન થાય ત્યારે મા ભગવતીએ ફરીથી એક નવા યુગની સર્જન કરવા માટે થઈ અને જે દેવી દેવતાઓને જે કઈ આજ્ઞા કરે છે એ આજ્ઞા પ્રમાણે દેવી દેવતાઓ વર્તન કરે છે અને પોતાની જગ્યા લઈ પોતાનું કાર્ય પરિપૂર્ણ કરે છે. અહીં આપણે જે કાલે મા ભગવતી રાંદલનું ચરિત્ર લેવાનું હતું, પરંતુ મા ભગવતી રાંદલનું ચરિત્ર આપણે ખોડિયારના ચરિત્રની અંદર જ સમય પસાર થઈ ગયો. મા ભગવતી રાંદલનું ચરિત્ર કે મા ભગવતી રાંદલ કોણ હતા, ખાસ કરી અને આપણે લોકોએ જાણવા જેવું છે. આપણે લોકોએ ખાસ જાણવા જેવું છે. અહીં આપણે રાંદલમાંના લોટા તેડીએ છીએ, પરંતુ ઘણા બધા લોકોને એ ખ્યાલ નથી કે બે લોટા શા માટે તેડવા. કોઈથી કોઈએ એક લોટો કેમ ન તોડ્યો, કોઈથી કોઈએ 3 લોટા કેમ ન તોડ્યા, કોઈથી કોઈએ 5 લોટા કેમ ન તોડ્યા. કોઈને ખ્યાલ નથી માં ભગવતી રાંદલને આપણે શા માટે બે લોટે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 સત્યાની અંદર જ આપણે એને સ્થાપના કરીએ છીએ, પૂજા કરીએ છીએ. અહીં આપણે એવું પણ માનીએ છીએ, કે લગ્ન પેલા લગ્ન હોય તો રાંદલ તેડવા જોઈએ, છેલ્લા લગ્ન હોય તો રાંદલ તેડવા જોઈએ. પરંતુ શું સત્ય છે એ વાત? ખરેખર તો મા ભગવતી ની જ્યારે આપણે કથા સાંભળીએ ત્યારે આપણે જ્ઞાન થાય કે આપણા ઘરની અંદર ખુશીને લાવવા માટે, આપણા ઘરની અંદર હર્ષ ઉલ્લાસને લાવવા માટે, આપણા ઘરની અંદરથી ચિંતાને દૂર કરવા માટે, પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટે આપણે રાંદલના તેડા કરવા જોઈએ. હવે આ રાંદલમાં કોણ છે? આપણે ગઈકાલે વાત હતી કે આપણે રાંદલમાનું ચરિત્ર લેશું. ખાસ તમે બધા રાંદલમાના તેડા કરો જ છો. રાંદલમાના તેડા તમારા ઘરે તમે ગમે ત્યારે એટલે અત્યારે જે સૂર્ય મીન રાશિમાં છે અત્યારે આ સમયમાં, એટલે આ સમયમાં સૂર્ય મીન રાશિમાં હોવાના કારણે સૂર્યના પત્ની રાંદલમાં છે, એટલે સૂર્યના રાંદલમાના તેડા અત્યારે ન થાય અને એ 15 તારીખથી ન થાય. આ 15/3 થી 14/4 જ્યારે સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યાર પછી જ રાંદલના તેડા થાય. અત્યારે તમને એ તો ખ્યાલ છે ને કે મીનારક ચાલે છે. મીનારકની અંદર માંગલ્ય કાર્ય કરવાની મનાઈ છે, સગાઈ લગ્ન કરવાની મનાઈ છે. રાંદલના તેડા એટલા માટે ન થાય, રાંદલના તેડાને માંગલ્ય કાર્યની અંદર નહીં, પરંતુ સૂર્યના પત્ની હોવાના કારણે સૂર્યનું તેજ અત્યારે ઓછું થઈ ગયું હોય, સૂર્યનું તેજ ઓછું હોય, જેના પતિનું તેજ ઓછું હોય, પતિની કિંમત તો થતી હોય, એ ત્યાં પત્ની રાજીથી જાય બધી. તમારા પતિ એમ કહી દે કે આ ઘરે નથી જવાનું, ત્યાં પછી કદાચ ને મોતીચૂરના લાડુ બનાવ્યા હોય તો તમે જમવા જાઓ. પતિના વિરોધમાં ક્યારેય સ્ત્રીઓ ન જાય. એટલે મીનારક ચાલતું હોવાથી પૃથ્વી ઉપર સૂર્યદેવની તેજ જ્યારે પરિપૂર્ણ નથી અને જો રાંદલના તેડા કરો તો માતા ભગવતી તમારે ત્યાં પરિપૂર્ણ રીતે ન આવે, પછી ન છૂટ કે મોઢું ચડાવીને કોકને આવવું પડે તો આવે. એટલે અહીંયા માં ભગવતી રાંદલ નું આપણે ચરિત્ર લઈ રહ્યા છે કે વિશ્વકર્માની દીકરી માં ભગવતી રનાજે હતા. એને 5 દીકરીઓ હતી.
ખરેખર ભગવતીનું નામ શું છે? રાંદલ કોઈ શબ્દ છે જ નહીં. આપણે અત્યારે બધા ભલે કથા, અત્યારે જે કથાઓ નાની નાની આવે છે, જે તે પ્રકાશન બહાર પાડે, જે તે પુસ્તકો બહાર પાડે, ઘણા બધા લેખકો બહાર પાડે, મારા ઘણા પુસ્તકો બહાર પડી ગયા, એમાં પછી બધું વધારે કાંઈ નો ઓલું હોય, એટલે એમાં રાંદલ શબ્દ છે, પરંતુ માનું નામ રાંદલ નથી. માં ભગવતીનું નામ સંજ્ઞા છે. વિશ્વકર્માની 5 દીકરીઓ હતી. કોઈ પૂછે કે કોણ કોણ? પહેલી દીકરી મોટી દીકરી રાગિણી, બીજી દીકરી ધ્યો, ત્રીજી દીકરી ધરાષ્ટી, ચોથી દીકરી પ્રભા અને 5મી સંજ્ઞા. અને સંજ્ઞા એ જ મા ભગવતી રાંદલ, જેને તમે રાંદલ તરીકે પૂજો છો. આ મા ભગવતી રાંદલ એ જ સંજ્ઞા. કહેવાય છે કે વિશ્વકર્માએ પોતાની દીકરીનું તેજ જોઈને તેજસ્વી પુરુષ સાથે લગ્ન કરવાનો વિચાર કરે છે અને સૂર્યદેવ સાથે મા ભગવતીના લગ્ન કરાવે છે. સૂર્યદેવની અને ભગવતીની જોડી ખૂબ જ સુંદર હતી. સૂર્યદેવ, જો આમાં પણ કલ્પભેદની વાત આવે છે, જે વાર્તાઓ આપણે જોઈએ છે એની અંદર એના સંતાનોના નામ કદાચ અલગ અલગ છે, પણ દેવી ભાગવતની અંદર જે વાત છે, કલ્પભેદ મેં તમને સમજાવ્યો છે. અહીંયા જે તુલસી વિવાહ આવશે ત્યારે તમારો મગજ જ નહીં કામ કરે, કેટલો બધો કલ્પભેદ હોય. હવે થોડીક સમયમાં આપણે તુલસી વિવાહ પણ આજે લેવાના છે. તો કલ્પભેદ કેવડો છે? તો કે લાખો વર્ષ પહેલા કૃષ્ણ હતો, સુદામા હતા, એ વાત આવશે. બાકી અત્યારે હમણાં પહેલા દિવસે આપણે એમ કીધું કે 5200 વર્ષ થયા, પરંતુ ખોડિયાલમાં ને ખોડિયાલમાંનું કાલ લગભગ 1235 વર્ષ થયા છે, એટલે 1255 વર્ષ થયા છે. 835 સન 835 ની અંદર ખોડિયાલમાં એ જન્મ લીધો હતો. હવે જે તમારો પરિવાર છે એ લખી લેજો. 835 ની અંદર મા જગદંબાએ જન્મ લીધો હતો. અત્યારે 2019 ચાલે છે, એટલે 2079 ચાલે છે, એટલે તમારે ગણિત કરી લેવાનું કે અમારી કુળદેવી ક્યારે આ પૃથ્વી પર આવી હતી. તો એવી જ રીતે અહીં મા ભગવતીના જયારે લગ્ન થાય છે ત્યારે એને જે સંતાનમાં તો પેલા સાતદેવ મનુ થાય છે. આપણે સાતદેવ મનુની કથા આખી જોઈ ગયા. એની પત્ની લોકમુદ્રા છે, કાર્તિકેય સ્વામી સાથે જે પ્રશ્ન કરે છે એ સાતદેવ મનુ, સૂર્યના પુત્ર. અને બીજા જોડવા બાળકોનો જન્મ થાય છે, તેનું નામ યમ અને યમી. પરંતુ સૂર્યદેવનું તેજ ખૂબ જ હતું. સૂર્યદેવની સાથે માતાજી ભગવતી રહી ન શકતા. ધીરે ધીરે સમય પસાર થાય છે. એક દિવસ સૂર્યદેવ પોતાની પત્ની સાથે પ્રેમાર્થ થઈ સુંદર મજાની વાતો કરી રહ્યા હતા. ત્યારે ભગવતીના મનમાં વિચાર આવે છે કે આજ કહી દેવા દે. પરંતુ અહીંયા સૂર્યદેવ જ્યારે એની સામે આમ જુએ છે ને, ત્યાં માતાજીની આંખો બંધ થઈ જાય છે. માતાજીની આંખો બંધ થઈ જાય, સૂર્યદેવને ક્રોધ આવી જાય છે કે મારું એવું મુખ કઈ ખરાબ છે, મારું એવું મોઢું કઈ ખરાબ છે કે આ માને જોઈને મારી પત્ની આંખો બંધ કરી લે છે. સૂર્યદેવ ક્રોધિત થઈને કહે છે કે તમે આવું કેમ કરો છો? તમારા મનની અંદર એવી શું છે? શું હું તમને ગમતો નથી? મારા મોઢા પર તેજ નથી? યશસ્વીતા નથી? શા માટે તમે તમારું આંખો બંધ કરી જાઓ છો? અહીં માં ભગવતી કહે છે કે અત્યારે કહી દેવું જોઈએ. અહીં માં ભગવતી સૂર્યદેવને કહી પણ દે છે, કહે સૂર્યદેવ તમારું તેજ એટલું બધું છે કે જે મારાથી સહન થઈ શકતું નથી. હું તમારી સાથે જ્યારે પણ સાથે બેસું છું, સાથે વિલાસ કરું છું, ત્યારે હે દેવ, હું તમારી આગને, તમારી અગ્નિને સહન કરી શકતી નથી. પરંતુ અહીં સૂર્યદેવ તો પોતે એક જ વાત વિચારે છે કે ના, કાંઈ અન્ય કારણ છે, અને કહે છે કે તમારે ત્યાં બાળકો થશે, તે વિચલિત થશે. સૂર્યદેવ જ્યારે શાપ આપે છે ત્યારે માં ભગવતીને માથે આવી જાય છે અને ખૂબ જ દુઃખ લાગે છે. વિચારે છે કે હવે તો સૂર્યદેવ સાથે રહેવું જ નથી. એવું વિચારીને વિશ્વકર્માના ઘરે આવે છે અને દીકરી પોતાના ઘરે આવી છે એવું જોઈ અને વિશ્વકર્મા બહારથી પોતાના ઘરે આવી છે અને પૂછે છે, હે ભગવતી, હે સંજ્ઞા, તમે શા માટે આવ્યા છો? કયા કારણો અનુસાર તમારા પતિના ઘરને છોડીને આવ્યા છો? તો કે મેં મારા પતિના ઘરને તો કાયમી માટે ત્યજી દીધું, હવે તેને ત્યાં જવું જ નથી. એક વાતની હો વાત. કારણ
કારણ મેં એને કીધું કે ભાઈ મારે તમારું તેજ મારાથી સહન નથી થતું, મને ગરમી થાય છે, ઉત્કૃષ્ટા ઉકળે છે, મારી શરીરમાંથી અગન જ્વાળા નીકળે છે, છતાં એ સમજવાની બદલીમાં મારા સંતાનો આવા વિચલિત થશે એવા શ્રાપ દે છે મને. એવા પતિને ત્યાં રહીને શું કરવું? હવે વિશ્વકર્મા સમજાવે છે કે ના દીકરી, તમારા પતિ આખા જગતને તેજ આપે છે, આખા જગતને પ્રકાશિત કરે છે, અરે સર્વશ્રેષ્ઠ દેવોમાંથી દેવ છે, નવ ગ્રહોના રાજા છે. આવા પતિને છોડીને તમે શું પ્રાપ્ત કરી શકશો? તમે તમારા પતિનો ઉમરો ઓળંગા તમે પાપ કર્યો છે. કોઈ નારી પોતાના પતિને પૂછ્યા વગર કોઈ કાર્ય કરવા તૈયાર નથી થતી. જ્યારે તમે સૂર્યદેવ જેવા દેવની પત્ની હોવા છતાં પણ તમે એના ઘરનો ઉમળો ઓળગી ને આજે બાપને ઘરે આવતી રહ્યા છો. હે સમના, હું તારો ક્યારેય સ્વીકાર ન કરી શકું. હું તને અત્યારે પાપી સમજુ છું. પોતાના પિતાના મુખમાંથી પોતે પાપ કર્યો છે એવા શબ્દો સાંભળીને સંજ્ઞાને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનો વિચાર આવે છે. ઓહો હો હો, આ તો મેં બહુ ખોટું કરી નાખ્યું, આ તો મેં બહુ ખોટું કરી નાખ્યું. ત્યારે સંજ્ઞા કહે છે કે હવે તો મારે પાપનું પ્રાયશ્ચિત કરવું છે. પાપનું પ્રાયશ્ચિત કરવા માટે જવું તો કઈ બાજુ જવું, કઈ રીતે જવું? આવો વિચાર કરી જો કોઈ ગુરુ મંત્ર મળી જાય તે ગુરુ મંત્રનો જાપ કરું અને મારા પાપનું પ્રાયશ્ચિત કરી શકું. કહેવાય છે કે મનથી ઈશ્વરને આદ્ય શક્તિને યાદ કરો, મનથી જે કાંઈ તમે કલ્પના કરો, જો તમારી કલ્પના સાચી હોય તો દેવ અને દેવી બંને તમારો સહાય કરે છે. સંજ્ઞા તો ધીરે ધીરે માત્ર એકને એક વિચાર કરતી જાય છે કે હું આ પાપનું પ્રાયશ્ચિત ક્યાં કાર્યથી કરી શકું, ક્યાં કાર્યથી કરી હું મારા પતિના ઋણમાંથી મુક્ત થઈ શકું. અહીં માં ભગવતી હાલતી જાય છે ત્યારે તેની સામે નારદ મુનિ આવે છે. નારદજી કહે છે કે હે દેવી, કઈ બાજુ આ જંગલની અંદર? ત્યારે ભગવતી કહે છે કે હે દેવ, હે નારદ મુનિ, આપ તો સર્વત્ર જાણો છો, છતાં પણ જો પ્રશ્ન કરતા હોય, સૂર્યદેવનું તાપ મારાથી સહન ન થયું, આથી કરી હું મારી છાયા ત્યાં મૂકી અને ત્યાંથી નીકળી ગઈ છું. મારા પિતાશ્રીના ઘરે ગઈ ત્યારે મારા પિતાશ્રીએ મેં કોઈ પાપ કર્યો છે એમ કીધું, એટલે મને પણ પછતાવો થયો કે મેં મારા પતિના વિરોધની અંદર એને પૂછ્યા વગર એનો ઘરના ઉમળો ટપી ગઈ છું. હવે મારાથી પાછું ન જવાય એવો વિચાર કરી હું મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે નીકળી છું. એ નારદજી તેને સમજાવે છે કે હે દેવી, એવું કાંઈ ન હોય, ઝઘડા તો બધાય ઘરે થાય. આપણામાં કહેવત છે ને કે બે ઠામ હોય તો ખખડા વગર રહી. પતિ પત્ની વચ્ચે તો ઝઘડા થતા જ હોય, એમાં કોઈ નવાઈની વાત નથી. અમુક લોકો કહી દેતા હોય, અમુક લોકો ન કહી શકતા હોય. એટલે પતિ પત્ની વચ્ચે ઝઘડા તો રોજ માટે થતા હોય, એમાં કઈ આટલું બધું માથે લઈ લેવાની વાત નથી. હે ભગવતી, ચાલો હું તમારા બંનેનું સમાધાન કરી દઉં. સમાધાન કરવા વાળા આવે ને બે જણા ડખે ચીડા હોય એટલે વાત પછી એવડી જ હોય. ચંપોલા કોને કાઢ્યા હતા, કદાળ ભરી ગઈ હોય, મારી જેમ વઘારી લ્યો તો વાંધો ન આવે. એટલે માં ભગવતીને સમજાવે છે નારદજી કે સૂર્યદેવ જેવા પતિ અહોભાગ્યથી ઘણા જન્મોના તમારા કર્મ હશે એટલે આવા પતિ પ્રાપ્ત થયા છે. એટલે જ વિરોધમાં તમે ન જાઓ, તમે એના ચરણેથી જાઓ. ચાલો હું ખુદ તમારું સમાધાન કરાવું, ચાલો ભેગા હાલો. ભગવતી કહે ના, મેં મારા પતિના ઈચ્છા વગર એના વિરોધમાં અને પછી હવે જાવું કેમ? તો કે હું તો ને મારી છાયા મૂકીને આવી, મારી બદલીમાં બીજી એક સ્ત્રી ને આ રહી છે અને સૂર્યદેવને તો હજી ખબર જ પડી કે હું નથી. એટલે હવે મારે જાવું પણ કેમ? અને હું જ્યાં સુધી હવે મારા પાપનો પ્રાયશ્ચિત ન કરી લઉં ત્યાં સુધી મારે જવું જ નથી. અનેક રીતે નારદજી સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ભગવતી સમજતા નથી અને જંગલમાં જવાનો વિચાર કરે છે. ત્યારે માં ભગવતીને નારદજી ગુરુ મંત્ર આપે છે અને કહે છે ઠીક છે, તો તમે જો તમારી જીદ ઉપર જ હોય અને ભગવતીને કહે છે કે જો તમે
પ્રાયચિત જ કરવા માંગતા હોય તો આ ગુરુ મંત્રનો જાપ કરજો. પરંતુ અહીં જંગલોની અંદર તો ઘણા બધા જાનવરો તમારી ઉપર તડાપ મારી શકે છે, જાનવરો તમને પરેશાન કરી શકે છે. આથી કરી અને તમે હિમાલયની ઉપર વયા જાઓ અને ઘોડી બનીને તપ કરજો. અહીં ઘોડો શા માટે ખૂંદવામાં આવે છે? ઘણા ભૂઈમાન પૂછે ઘોડો શું કરવા ખૂંદાય, તોય ખબર નથી કોઈને. ઘોડો શા માટે ખૂંદાય છે એ પણ કોઈને ખબર નથી. એટલે માં ભગવતી હિમાલયની અંદર ઘોડી બનીને તપ કરવા લાગે છે. આ બાજુ સૂર્યદેવને છાયાના માધ્યમથી અન્ય 3 સંતાનોની પ્રાપ્તિ થાય છે, જેમની અંદર શનિદેવ, તાપી અને શ્રવણી, આ 3 સંતાનોની પ્રાપ્તિ થાય છે. શનિદેવ અને યમ આ 2 ભાઈઓની વચ્ચે ભળતું નહીં. શનિ અને યમ 2 ભાઈઓની વચ્ચે જ્યારે નાના નાના બાળકો હોય ડખા તો ભાઈ બહેનમાં થતા હોય, બાંધે રાખે. શનિ અને યમ જ્યારે ઝઘડો કરે છે ત્યારે આજે શનિની માતા છે તે યમને, જેના ભગવતીની દીકરો હોય છે, તેને શ્રાપ આપી દે છે. આ શ્રાપ સાંભળી અને સૂર્યદેવના મનની અંદર થઈ જાય છે કે માં કોઈ દી ક્યારેય પણ પોતાના સંતાનને, પોતાના દીકરાને શ્રાપ ન આપી શકે. આમ કરી અને તરત જ છાયાને પકડી અને પૂછે છે, હે દેવી તમે કોણ છો? કારણ કે ક્યારેય કોઈ માં કોઈને કોઈ પણ ક્યારેય કોઈ માં ક્યારેય કોઈને પોતાના દીકરાને શ્રાપ ન આપી શકે, અને તમે તમારા દીકરાને શ્રાપ આપ્યો છે. આથી કરી તમારામાં કંઈક અલગ છે. અને શનિ કાળો હતો ત્યારથી સૂર્યદેવને શંકા તો હતી જ કે મારો દીકરો એટલો બધો કાળો કેમ. આથી કરી અને છાયા અંતે પકડાઈ જાય છે અને કહે છે કે હે સૂર્યદેવ, તમારા પત્ની તો ક્યારના વયા ગયા છે અને મને એની છાયા રૂપિયા મુકતા ગયા છે. સૂર્યદેવ વિચારે છે કે એવું કેમ કર્યું ભગવતીએ? તો કે તમારો તાપ સહન નતો થતો. ત્યારે સૂર્યદેવને યાદ આવે છે કે હા, મારા શયન કક્ષની અંદર જ ભગવતીએ મને રજૂ કરેલી વાત હતી કે હે દેવ, તમારો તાપ મારાથી સહન નથી થતો, પરંતુ એ વાતને હું સમજી ન શક્યો. અહીં મારો જ કાંઈક ગુનાહ છે, મેં જ અપરાધ કર્યો છે. આથી જ કરી ભગવતી મને છોડીને વયા ગયા છે. સૂર્યદેવને પણ પશ્ચાતાપ થાય છે. તરત જ તે વિશ્વકર્માના ઘરે આવે છે. વિશ્વકર્માને આવીને કહે છે કે આપની પુત્રી સંજ્ઞા ક્યાં? વિશ્વકર્મા કહે છે કે તમારો તાપ સહન ન થતા એ હિમાલયની અંદર જઈ અને તપ કરી રહી છે. અહીં વિશ્વકર્મા સર્વ સર્જક હતા. જે કાંઈ બનાવવું, શિલ્પીકાર, આપણે મંદિરો અને જે બનાવે ને એ શિલ્પીકાર હોય ને, એનું બીજું નામ વિશ્વકર્મા કહેવાય. આ જે કાંઈ બ્રહ્માંડ બનાવ્યા, એની અંદર જે કાંઈ આલેખન કર્યા, મંડપો બનાવ્યા, સજાવ્યા, એના બંગલા બનાવ્યા કે પછી રાજ સિંહાસનો બનાવ્યા, શિલ્પકાર એટલે વિશ્વકર્મા. અને વિશ્વકર્મા ને તે કહે છે કે જો મારું તેજ તમે 6થા ભાગનું ખસી નાખો, એમ કહીને 16મા ભાગનું તેજ તે ખસી નાખે છે. એ 16મા ભાગનું જે તેજ ઘસાણું એ પડ્યું અહીં પ્રભાસમાં. 16મા ભાગની પ્રભા આપણે સોમનાથમાં પડીને, એટલે જ આપણું, તમે ક્યારે વિચાર્યું કે આપણા સોમનાથનું નામ પ્રભાસ કેમ કહેવાય છે? પ્રભાસ ક્ષેત્ર. આપણે આ ગોરબાપા સંકલ્પ કરાવે ત્યારે પણ બોલાવે સોમનાથ પ્રાંતવર્તી શ્રી પ્રભાસ ક્ષેત્રે. આપણે કયા વિસ્તારની અંદર રહે છે? એટલે આપણા જ વિસ્તારમાં પડ્યું એમ ગણો. કારણ કે આપણે રહીજ ગામની અંદર રહેતા હોય, રોજ ગામની અંદર રહેતા હોય તો સંકલ્પમાં એ જ બોલીએ છીએ, સોમનાથ પ્રાંતવર્તી શ્રી પ્રભાસ ક્ષેત્રે. આ પ્રભાસ ક્ષેત્રની અંદર ભગવાન સૂર્યનારાયણનું 16મું તેજ, 16મી પ્રભા પડી. આથી કરી એનું નામ પ્રભાસ પડ્યું. અહીં સૂર્યદેવ માં ભગવતીને શોધવા માટે હિમાલયમાં જાય છે. માં ભગવતી ઘોડીનું સ્વરૂપ ધારણ કરી અને તપ કરતી હોય છે. માં ભગવતી સામે અપરાધ કર્યો છે. માં ભગવતીને રાજી કઈ રીતે કરવા? આથી કરી અને સૂર્યદેવ કહે છે કે કોઈને કોઈના જેવું દેખાય ને તો રાજી થાય. જંગલમાં ફરતા હોય ને તો ગમે એવો અજાણ્યો માણસ મળે ને તો આપણે એમ હાશ મારા જેવું ભક્ત મળ્યું એમ થાય. આઉટ ઓફ કન્ટ્રી ની અંદર કે આપણે જઈએ તો આપણે ગુજરાતી બોલતો પણ ગુજરાતના
અહીં પાડો એને બોલાવતા નહીં. ત્યાં ગુજરાતીઓ હોય એટલે પોતાની આત્મા જ મળી ગઈ છે એવું વિચાર કરી અને હવે તો એની સામે ઘોડો બનીને નાચું, ઘોડો બનવું તો માં ભગવતી કદાચ પ્રસન્ન થઈ જાય, આનંદિત થઈ જાય, સામેથી પ્રફુલ્લિત થઈ જાય. આથી સૂર્યદેવ ઘોડો બની અને ફરતા ચક્કર મારવા માંડે છે, ફરતા રમવા માંડે છે. સૂર્યદેવ જ્યારે ફરતા રમે છે ત્યારે જે ઘોડાના ડબલાને અવાજ આવતો હતો, ગળગડાટ ગળગડાટ ગળગડાટ, એમ ગળગડા દે ગળગડા દે ગળગડા દે ગળગડા દે, એ ડબલાનો અવાજ રમ રણા દે રમ રણા દે રમ રણા દે રમ રણા દે, એટલે મા ભગવતીનું નામ પેલા પડ્યું રણા દે. અહીં કાંઈક બાજુમાં કાંઈક નાચતું હોય, ક્યાંક ડબલાનો કે ઢોલનો અવાજ આવે છે એવું દેખાય. મા ભગવતી પોતાની આંખો ખોલે છે તો કોઈ ઘોડો નાચતો હોય છે. ભગવતી તરત જ પોતાની ડોક આમથી તેમ કરે છે અને તરત જ ઓળખી જાય છે, ઓહો આ તો મારા સ્વામી સૂર્યદેવ. મા ભગવતી હસવા માંડે છે અને સૂર્યદેવને કહે છે કે સ્વામી તમે આવું રૂપ ધારણ કર્યું શા માટે? તો કે હે દેવી તમને રાજી કરવા માટે. શબ્દો ઉપર ધ્યાન દેજો. હે દેવી તમને રાજી કરવા માટે. એટલે કોઈની પણ ઘરવાળીને રીસાઈ ગઈ હોય ને તોય રાંદલ ના ચડા કરો તો બીજે દી શીરોપુરી ખવડાય છે. તોય એટલે ઘરવાળી રીસાડી હોય તોય રાજી કરવા માટે રાંદલના તેડા કરવા જોઈએ, એવો આશીર્વાદ આપ્યો હતો. અહીંયા સૂર્યદેવ કહે છે કે તમને રાજી કરવા માટે. તો કે ઘોડાનું સ્વરૂપ? તો કે હા દેવી તમે પણ ઘોડીનું સ્વરૂપ લીધું હતું ને. અહીં ફરીથી બે જણા નાચે છે, ઘોડા ને ઘોડી બે કાયરે નાચે છે. અતિશય આનંદમાં આવી જાય છે, અતિશય પ્રફુલ્લિત થઈ જાય છે. અને પછી સૂર્યદેવ હવે દેવી મારી સાથે ચાલો. સૂર્યદેવ ભગવતીને લઈને પોતાને ત્યાં આવે છે. ભગવતી ને જોઈને છાયાદેવી બોલે છે કે હે સ્વામી મારો તો ક્યાંય વાંક નહોતો, હું શું કરું, હું તો તમારા ગુનેગાર નહોતો. મેં ક્યાંય આપણી વચમાં થોડીક વારમાં આજમાં ભગવતી રાંદલની ઝાંખી, ભગવતીના બે સ્વરૂપની આપણે રોજ માટે પૂજા કરીએ છીએ. એમાં ભગવતી રાંદલની ઝાંખી આવી રહી છે. માં ભગવતી રાંદલની ઝાંખી એટલે સૂર્યદેવને માં છાયા કહે છે કે હે સ્વામિનાથ આમાં કે મારો તો દોષ નહોતો. મને તો આ ભગવતીએ કીધું કે તું આ રોકા, એનામાંથી ઉત્પન્ન કરી છાયા રૂપે હું પ્રગટ થઈ. અરે મેં તમારા 3 સંતાનોને જન્મ પણ આપ્યો અને તમે આ ભગવતીને હવેથી પાછા રાખશો તો મારું શું? એટલે સૂર્યદેવ કહે છે કે ના એવું નહીં, આજથી હું તમારા બંનેનો સ્વીકાર કરું છું. અને એટલું જ નહીં પરંતુ વરદાન આપે છે સૂર્યદેવ કે તમારા સંતાનો શ્રેષ્ઠ સંતાન તરીકે પદને પ્રાપ્ત કરશે. શનિદેવ છે, ગ્રહોનો રાજા ભલે હું હોય પણ શનિદેવ ન્યાય અને નીતિના દાતા બનશે. શનિદેવ ઉગ્રતાના દાતા બનશે. શનિદેવ ધ્યેય અને લક્ષ્યના દાતા બનશે. જે કોઈ વ્યક્તિ સાધ્ય પોતાનું લક્ષ્ય બનાવી, પોતાનું ધ્યેય બનાવી કાર્ય પ્રાપ્ત કરવાની સંકલ્પ કરશે, શનિની કૃપાથી, શનિદેવની કૃપાથી અસમ શક્તિને પ્રાપ્ત કરશે અને ધ્યેય અને લક્ષ્ય સુધી પહોંચશે. શનિની કૃપાથી ન્યાયને પ્રાપ્ત કરશે, નીતિને પ્રાપ્ત કરશે. શનિદેવની ઉપાસનાથી કરી અને તે ક્ષત્રિયતાને પ્રાપ્ત કરશે, યુદ્ધની અંદર વિજેતા પ્રાપ્ત કરશે. જ્યારે છાયાને આવા વરદાન આપે છે. એટલું જ નહીં પરંતુ તારી પુત્રી પવિત્ર નદી તરીકે સ્થાન પ્રાપ્ત કરશે અને તારો આ શ્રવણી નામનો પુત્ર જે છે એ હવે કલયુગ પછી જ્યારે પૂરો થશે, હવે પછી ત્યારે તે બલિરાજા પછીનો ઇન્દ્ર બનશે. માં ભગવતી રામનાથે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે અને ઘરે ઘરે જ્યારે પણ કોઈ પણ પોતાની આનંદને પ્રાપ્ત કરવા માટે, પોતાની મનોકામનાને પૂર્ણ કરવા માટે, સંતાનોની પ્રાપ્તિ કરવા માટે તમારી ઉપાસના કરશે ત્યારે હે ભગવતી તમારું એકલું નહીં પણ તમારી સાથે તમારી છાયા, એટલે સંજ્ઞા અને છાયા આ બે લોટા ફરજિયાત એને બે દેવીઓનું આગમન કરાવવું પડશે. અને ત્યારથી આમાં ભગવતી ના બે લોટે આપણે રાંદલ કરીએ છીએ. 2, 4, 6, 8, 10, 12 એટલે એક એમાં હોય છે સંજ્ઞા અને એક હોય છે છાયા. આપણે એમ કહીએ છીએ કે રાંદલ
પણ રાંદલને આપણે તળપદી ભાષામાં ક્યાંકથી શબ્દ આવી ગયો રાંદલ. બાકી જ્યારે હિમાલયની અંદર ઘોડો ખૂંદો એટલે ઘોડો ખૂંદો આપણે હવે ઘોડો ખૂંદવાની વાત આવે કે ઘોડો શા માટે ખૂંદવો અને પાછું સૂર્યદેવે જે એની સામે જે નાચ્યા હતા આખી જ્યારે પણ જે કોઈ તમારી સામું નાચ છે તમારું આગમન કરી તમારી આગતા સ્વાગતા કરી તમારી નિવેદ કરી અને જે કોઈ તમારી સામે નાચ છે એને સર્વ સુખની પ્રાપ્તિ થશે. એટલે ત્યારથી કરી અને ભૂઈમાં હોય કે ન હોય, ભૂઈમાં એવું જરૂરી નથી બધી જગ્યાએ ભૂઈમાં હોય, અમુક શહેરમાં અત્યારે ભૂઈમાં મળતા નથી. એટલે ભૂઈમાં ન પણ હોય ને તો યજમાન પોતે માતાજીની સામે બે તાળી પાડીને બે પગેથી નાચવું જોઈએ. આમ મા ભગવતીનો રાંદલનું જ્યારે પણ આપણે સ્થાપના કરીએ પૂજા કરીએ ત્યારે ભગવતીની આરાધના કરવી જોઈએ. મા ભગવતીની આરાધના આપણે કરી લઈએ. ભગવતીનો રાસ લઈ લો પછી આપણે તુલસી વિવાહ બાકી છે. હવે પછી સીધા આપણે તુલસી વિવાહમાં વયા જશું. માતાજી તમારે ફરતી પ્રદક્ષિણા કરે, તમારે ફરતી 4 ઘોડા કુંદે, માનો રાસ રમાય ભગવતીને ફરતે તો માનો ગરબો પણ ગવાઈ જાય. મા જગદંબા આપણે પ્રસન્ન થાય રાજાની સાથે.
વાહ, બોલો રાંગાલ માતાની જય. ચલો બધા પોતપોતાના સ્થાને બેસી જાઓ. આગળ કથા બાકી છે હજી. પાછો એક વાર રમવાનો. આજ પહેલો દિવસ એવો છે, 2 વાર રાસ આવશે. પોતપોતાના સ્થાને બધા બિરાજમાન થઈ જાઓ. કોઈ એકબીજા સામુ જોવામાં. આ તુલસી વિવાહ માટેનો માંડવો થોડો ખાલી રાખજો. માં ભગવતી રાધર આપણી સમક્ષ ની ઝાંખી માં ભગવતી આવી ગયા છે. સંગડા અને છાયા, એટલા માટે આપણે 2 લોટા તેડા રાધર તેડીએ છીએ. ટૂંક સમયમાં તુલસી વિવાહ. અવાજ ના કરો, ક્યાંયથી અવાજ ન આવવો જોઈએ. કોઈનો પણ, કલાકારો નહીં, ક્યાંયથી અવાજ નહીં. તુલસી વિવાહમાં આપણે પહોંચવું છે. મારે તો તમને લૌકિક દેવી અને અલૌકિક દેવી બધી દેવીઓનું તમને વર્ણન કરવું હતું. લૌકિક દેવી કોણ કહેવાય, અલૌકિક દેવી કોણ કહેવાય. મારે સાલોમાં ધડબડાટીમાં ભૂલાઈ જાય. લૌકિક દેવીની અંદર
માં ખોડિયાર લૌકિક દેવી છે, માં ભગવતી રાંદલ અલૌકિક દેવી છે, માં મોંગલ લૌકિક દેવી છે, અંબાજી અલૌકિક દેવી છે, ભવાની અલૌકિક દેવી છે. અલૌકિક દેવી એટલે શું, લૌકિક દેવી છે એટલે શું? એમાં મારે તો એવો વિચાર કર્યો હતો કે રહીની અંદર જેટલી પણ દેવીઓ છે, ભલે તે કોઈ પણ કુટુંબની કુળદેવી હોય કે એમનેમ સ્થાન હોય, એ બધાનું વર્ણન મારે લેવાની ઈચ્છા હતી. મારે લાખણાઈનું વર્ણન પણ તમને કેવું હતું. મારે ચામુંડાનું તો આપણે આવવાનું જ છે દેવી ભાગવતની અંદર, એટલે ચામુંડાનું વર્ણન આવતીકાલે આવવાનું જ છે. ચામુંડા કોણ એટલે, પરંતુ આપણી પાસે સમય જ નો અભાવ છે, એટલે આપણે બધી લૌકિક દેવીઓ એટલા બધા યુદ્ધ પણ આપણે નહીં કરાવી શકીએ. આપણે આવતીકાલે યુદ્ધ થશે બધાય. આ યુદ્ધની અંદર મહિષાસુરને માં ભગવતી કઈ રીતે મારે છે, શંખચૂડને કઈ રીતે મારે છે, માં ભગવતી શુંભ નિશુંભને કઈ રીતે મારે છે, માં ભગવતી રક્તબીજને કઈ રીતે મારે છે. આ યુદ્ધ આપણે આવતીકાલે છેલ્લો દિવસ હવે આપણો, આપણે ખ્યાલ પણ ન રહ્યો કે 9 દિવસ આપણા વયા ગયા, 8 દિવસ પૂરા થવા આવ્યા. તો અત્યારે જે તુલસી વિવાહ છે એ તુલસીજીના વિવાહ શંખચૂડ હારે થાય છે. શંખચૂડ હારે તુલસીજીના વિવાહ થયા હતા. પરંતુ આપણે અહીંયા જે વિવાહ કરવા જઈ રહ્યા છીએ, આપણે જે વિવાહ કરવા જઈ રહ્યા છીએ તેનો શાલિગ્રામ સાથે વિવાહ કરીએ છીએ. શાલિગ્રામ સાથે શા માટે વિવાહ કરવા જોઈએ અને વધી ગયો, શાલિગ્રામ સાથે શા માટે વિવાહ કરવા જોઈએ અને એ કરવાથી શું પુણ્યની ફળની પ્રાપ્તિ થાય છે? છેલ્લા 3 વર્ષથી હું મારા ઘરે શાલિગ્રામ સાથે તુલસીજીના વિવાહ કરું છું. એમાં તમે લોકો ઉપસ્થિત હોય છો, ઘણાને ખબર નહીં હોય, કદાચ ન પણ આવતા હોય, પણ ઘણા બધા લોકો આવે છે. તો આ તુલસીજીના વિવાહ કરવાથી એવું કહેવાય છે કે સપ્ત જન્મ કૃતમ પાપ સર્વ પાપ વિનાશનમ કન્યા હત્યે ભૂણ હત્યા બ્રહ્મ હત્યા સ સમાધિતા. જે તુલસીજીનું કન્યાદાન કરે છે ને એ કન્યા હત્યા, કન્યાદાનનું પાપ પુણ્ય તો વાત અલગ જ થઈ ગઈ, પણ કન્યા હત્યા જેવો પાપ કર્યો હોય, બ્રહ્મત્યા જેવો પાપ કર્યો હોય, ગવત્યા જેવો પાપ કર્યો હોય, તો એ હત્યામાંથી એને મુક્તિ મળે છે. એટલે અહોભાગ્ય એ વ્યક્તિ હોય છે પોતાના ઘરે અથવા તો કોઈ આવા કથા મંડપની અંદર તુલસી વિવાહ કરવાનું, કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત કરે છે. મહાસદ્ધ ભાગ્યશાળી હોય છે જેને આ સમય પ્રાપ્ત થાય છે. અહીં વાત એ છે કે તુલસીજીના વિવાહ શંખચૂડ હારે થયા હતા, છતાં પણ આપણે શંખચૂડની જગ્યાએ આપણે શાલિગ્રામ સાથે વિવાહ કેમ કરીએ છીએ? આ તુલસીજી ધર્મધ્વજના દીકરી હતા, ધર્મધ્વજના દીકરી હતા. અને એ કલ્પભેદની ખૂબ મોટી વાત છે. ઘણાના મગજની અંદર વાત ન આવે તો ઉપરથી જ જશે. અમે દેવી ભાગવત સમજવા માટે એમ કીધું કે 5-5 વખત તમે દેવી ભાગવત સમજો, સાંભળો, વાંચો, ત્યારે તમને ખબર પડે, બાકી નામમાં જ ગોટે વૈયા જાઓ. અહીં ધર્મધ્વજની પત્ની માધવી પોતાના પતિ સાથે સહવાસમાં હતી, ત્યારે અહીં ધર્મધ્વજ થાકી જાય છે, ત્યારે એ પત્ની એની પાસે પુત્રીની માગણી કરે છે અને એ પુત્રીની પ્રાપ્તિ થશે એવું તો કહે છે. પરંતુ આ પુત્રી, આ જે તુલસી હતા એ 100 વર્ષ માના ગર્ભમાં રહ્યા હતા. કેટલા વર્ષ? 100 વર્ષ. પ્રહલાદની જેમ જ દેવી ભાગવતની અંદર આનું વર્ણન છે. ધર્મધ્વજની પત્ની માધવીના પેટની અંદર 100 વર્ષ રહ્યા અને 100 વર્ષ પછી આપણે તુલસી વિવાહ, જો કાલે સમય હશું તો તુલસીનું પૂર્ણ આખ્યાન કરશું, કારણ કે આપણે સાવિત્રી આખ્યાન, ગાયત્રી આખ્યાન બધું લેશું. એટલે કદાચ તુલસીજીના વિવાહ આપણે સામાન્ય પદ્ધતિથી કરવા જઈ રહ્યા છીએ. તો અહીં શંખચૂડને સાથે એના વિવાહ થયા હતા. માધવીએ જ્યારે તુલસીને જન્મ આપ્યો, જન્મતા વેત જે રીતે સુખદેવ 16 વર્ષના યુવા થઈ ગયા હતા, એવી જ રીતે તુલસીજી પણ જન્મતાની સાથે જ યુવા થઈ જાય છે. યુવા થઈ જાય છે અને જન્મતા વેત જ પોતાના માતા પિતાને નમન કરીને કહે છે કે માતા,
હે પિતા મને આજ્ઞા આપો, મારે તપસ્યા માટે જવું છે. ત્યારે તપસ્યા કરવા માટે જવાની આજ્ઞા આપે છે અને તે બ્રહ્મદેવનું તપ કરે છે. કારણ કે એનો પૂર્વજન્મ આખો યાદ હોય છે. તે કોણ છે, ક્યાંથી આવી છે, શા માટે આવી છે, કોની સાથે લગ્ન કરવાના છે, કઈ રીતે મળશે, આ બધું જ્ઞાત હોય છે. પૂર્વજન્મનું જ્ઞાન એને હોય છે. અને આ તુલસી જ્યારે વનની અંદર તપ કરવા આવી જાય છે ત્યારે બ્રહ્માજી તેની પર પ્રસન્ન થાય છે. અને બ્રહ્માજી પ્રસન્ન થઈને કહે છે કે તમને એક શંખચૂડ નામના યુવા પ્રાપ્ત થશે અને તેમની સાથે તમે લગ્ન કરજો. તુલસી એની વાતનો સ્વીકાર કરે છે અને પોતાના પતિની શોધવા નીકળે છે. એક દિવસ સપનાની અંદર વિચાર કરે છે અને સ્વપ્ન દોષની અંદર વહી જાય છે. કોઈ યુવા સાથે પોતે રતિક્રીડા કરી રહી છે એવું એને સપનું દેખાય છે. કોઈ યુવા સાથે છે. એક યુવાનનો ચહેરો પણ તેને દેખાય છે. આની અંદર માત્ર ને માત્ર એના ચહેરાની અંદર મગ્ન બની જાય છે. ક્યારેક પહેલા જોયેલો નથી, પરંતુ યુવાન છે કોણ, આવો વિચાર કરે છે. સપનામાં મગ્ન. થોડીક વાર એની આંખો ઉઘડી જાય છે, થોડીક વાર પાછી સુઈ જાય તો પાછી એને એ સપનું દેખાય છે. આમ ને આમ સવાર પડી જાય છે. સવાર સુધી માત્ર ને માત્ર એક યુવાનનું સપનું આવે છે. તેની સાથે એને મનની અંદર સવારે નક્કી કરી દે છે કે આવો જ કોક યુવાન મારા નસીબની અંદર છે, જેની સાથે મારે કદાચ લગ્ન કરવાના છે. અને તે તપસ્યા કરવા માટે નીકળી જાય છે ફરીથી. અને અહીંયા એક શંખચૂડ નામનો યુવાન પણ, જે રંભનો દીકરો હતો. હવે અહીંયા હું કલ્પભેદની જે વાત કરતો હતો, એ કલ્પભેદની વાત એટલા માટે કરું છું કે દેવી ભાગવતની અંદર લખેલું છે કે રંભે 1,00,000 વર્ષ તપ કર્યું હતું. ખાલી 1,00,000 વર્ષ તપ કર્યું હતું. તમે આપણે ગર્ભની વાત કરીએ, કેટલા વર્ષ ગર્ભમાં રહ્યો હતો, એટલા વર્ષ આમ કર્યું, એટલા વર્ષ આ કર્યું, તો તમે એક વિચાર કરી શકો કે એનું આયુષ્ય કેવડું હશે. આવતીકાલે આપણે સતયુગનું આયુષ્ય, કલયુગનું આયુષ્ય, દ્વાપર યુગનું આયુષ્ય, ત્રેતા યુગનું આયુષ્ય આપણે કહેશું, એટલે કાલે તમારા મનની અંદર આ ગણિત આવશે. તો રંભે 1,00,000 વર્ષ તપ કરી અને એક પુત્રની કામના કરી કે મારે ત્યાં એવો પુત્ર થાય કે જે સર્વત્ર વિજેતા બને, અખિલ બ્રહ્માંડને વિજયની પ્રાપ્તિ કરી શકે. અહીં બ્રહ્માજી એની પર પ્રસન્ન થાય છે અને બ્રહ્માજી એને વરદાન આપી દે છે કે વાંધો નહીં, જ્યાં તારે આવા પુત્રનો જન્મ થશે. જ્યાં હોય ને આ બ્રહ્માએ, જો આમાં બે જણા છે ને, કોઈ પણ તમે કથામાં વયા જાઓ ને, બે જણા પર ભગવાન બહુ ખારા થયા. એમાં એક બ્રહ્માએ કાયમી માટે રાક્ષસોને જ વરદાન આપ્યું. જ્યાં હોય ત્યાં આ બધા સુરો આવશે ને આવતીકાલથી, મહિષાસુર ને, પદ્માસુર ને, આસુર ને, શુમ ને, નિશુમ ને, રક્તબીજ ને, તારકાસુર ને, આ બધાને બ્રહ્માએ એક વચન આપી દીધા, જાઓ તથાસ્તુ તથાસ્તુ. વિષ્ણુ કે ભાઈ તું આ તારું રહેવા દે, આ તથાસ્તુ કહીને આથી કરી. અને બ્રહ્માના અહીં વાત એક એવી પણ છે કે બ્રહ્માજીના મંદિર અત્યારે એક પુષ્કર સિવાય આપણા ભારતની અંદર મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા સાથેના નથી. વળી કહેતા નહીં કલ્યાણધામમાં બ્રહ્માજીનું મંદિર છે, બરાબર. મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથેનો મંદિર એક પુષ્કરની અંદર મારા ધ્યાનમાં છે, એ બરાબર છે નહીં. કારણ કે બધા દેવોએ નક્કી કર્યું, આખી સભા ભરી કે આ બ્રહ્માજી જ્યારે હોય ત્યારે ગમે એ રાક્ષસને વરદાન આપીને આવે ને સ્વર્ગ ઉપર આક્રમણ કરે, સ્વર્ગને જીતીને આપણે પાછો વિષ્ણુ પાસે જવું, દેવી પાસે જવું, પાછા એની હારે આ લોકો યુદ્ધ કરે ને એટલા વર્ષો પાછો આપણે જ પીડા ભોગવી ને. આ બ્રહ્માજીને કોઈ પૂજવા જ ન જોઈએ. આથી કરી બ્રહ્માજીનું મંદિર એક વિષ્ણુની વાત પણ છે અને આ બીજી વાત પણ છે કે બ્રહ્માજીનું મંદિર નથી હોતું. અહીં બ્રહ્માજી રંભને 1,00,000 વર્ષે પસંદ, 1,00,000 વર્ષ તપસ્યા કરે પછી પસંદ થાય છે કે જ્યાં તારે આ શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થશે, જે ત્રિલોક ઉપર રાજ કરશે. આવા શંખચૂડ નામના પુત્રને જે પ્રાપ્ત કરે છે, એ જ શંખચૂડ પણ બ્રહ્માજીની તપસ્યામાં વયો જાય છે. ટૂંક સમયમાં આપણે પ્રથમ તુલસી માતાનું આગમન કરીશું. અહીં તુલસી માતા માટે અને વિષ્ણુ ભગવાન માટે સામસામે ખુરશી બે રાખી દો. એટલે અહીંયા તુલસી માતાએ જે સપનામાં જોયા હતા એક શંખચૂડ હતા. શંખચૂડની ઉપર પણ બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને શંખચૂડને
બ્રહ્માજી વરદાન માંગવા કહે છે ત્યારે એને પૂર્વજન્મ યાદ હોય છે. અહીં બ્રહ્માજી તેને કહે છે કે જાઓ તમે સરસ્વતી નદીના કિનારા પર તમને કન્યા મળશે, એ કન્યા સાથે તમે ગંધર્વ લગ્ન કરો. આ ગાંધર્વ લગ્ન કરવાનું કહે છે અને સાથે સાથે આ શંખચૂડને પૂર્વજન્મ યાદ કરવાનું કહે છે. પૂર્વજન્મમાં જોજો સાંભળજો, તે કૃષ્ણના મિત્ર હતા અને સુદામા, પણ સુદામા નહીં ખાલી, જે કૃષ્ણને તમે અત્યારે ઓળખો છો, જેને ગોકુળમાં મથુરામાં જન્માતા દ્વારકાના નાથ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એ કૃષ્ણ નહીં. એના મિત્ર સુદામા, એ સુદામા નહીં, કારણ કે 1 લાખ વર્ષ પહેલાની વાત છે. દેવી ભાગવત લખાણું ત્યારની વાત કરીએ તો અહીં સુદામા ગોપ નામનો ભગવાન કે શ્રી કૃષ્ણનો મિત્ર હતો અને તે એક અપરાધ કરે છે. એ અપરાધના કારણે કૃષ્ણની પત્નીનું નામ પણ રાધા હતું. આ રાધાના શ્રાપને હિસાબે શંખચૂડ પણ માણસ તરીકે આવે છે અને આ તુલસી પણ માણસ તરીકે આ પૃથ્વી પર જન્મ લે છે. અહીં શંખચૂડને તુલસી નદી કિનારા પર જુએ છે તો પોતે જે સપનામાં વિચરેલો યુવા હતો એ જ યુવાન છે એવું જોઈ અને મનોમન હર્ષ પામે છે. આ બાજુ બ્રહ્માજીના આશીર્વાદથી જે શંખચૂડ હતો એ તુલસી સમક્ષ આવે છે અને પૂછે છે કે હે દેવી, તમે કોણ છો? વિચાર આવે છે કે બ્રહ્માજીએ કીધું છે એક કન્યા છે, પરંતુ છે કે નહીં નક્કી કરી લઉં. તે શંખચૂડ તરત જ તે દેવીને પૂછે છે કે હે દેવી, તમે કોણ છો? દેવી તરત ઓળખી જાય છે કે આ શંખચૂડ છે, જે મારા પૂર્વજન્મમાં જે સુદામા ગોપ હતા એ જ છે, શ્રી કૃષ્ણના સખા હતા એ જ છે, અને જેની સાથે ભગવતીની ઈચ્છાથી કરી મારે લગ્ન કરવાના છે એ જ છે. અહીં તે કહે છે કે હું ધર્મધ્વજની દીકરી છું, માધવીની દીકરી છું. ત્યારે શંખચૂડ કહે છે કે દેવી, તમારી સાથે હું લગ્ન કરવા માંગુ છું, શું તમે મારી સાથે લગ્ન કરવાથી જોડાશો? ત્યારે દેવી કહે છે કે હા, આપણે તો જન્મનો નાતો છે, હું તમારી સાથે ગંધર્વ લગ્ન કરવા માટે તૈયાર છું. અને અહીં શંખચૂડ તેની સાથે ગંધર્વ લગ્ન કરે છે. શંખચૂડ સાથે લગ્ન થયા પછી શંખચૂડ પિતાજીનું જે તપ હતું, તપના કારણે ત્રિલોકી વિજય બને છે, સ્વર્ગ ઉપર આક્રમણ કરે છે, સ્વર્ગને જીતી લે છે, સર્વલોકનો વિજેતા બન્યા. પછી અહીં ફરીથી એક વાત આવે છે કે આ તુલસીજી છે એ એકંદરે લક્ષ્મીજીનો જ અવતાર હતો, લક્ષ્મીજીનો જ અંશ હતો. અહીં જ્યારે શંખચૂડના લગ્ન થઈ ગયા પછી માં ભગવતી આ પૃથ્વી ઉપર જ્યારે તુલસી તરીકે આવે છે ત્યારે તે શંખચૂડની પત્ની બન્યા પછી સત્યવતી નાર તરીકે મહાતપને પ્રાપ્ત કરે છે. આ સત્યવતી નાર અને તેના પતિ શંખચૂડનું તપ ખૂબ જ ભેગું થાય છે ત્યારે ત્રિલોક ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે. વળી તેમની પાસે બ્રહ્માજીનું આપેલું કૃષ્ણ કવચ હતું. આથી કરી કૃષ્ણ કવચના હિસાબે તેની પર કોઈ દુશ્મનો, કોઈ વિરોધો ક્યારેય પણ વિજય પ્રાપ્ત કરી ન શકતા. જ્યારે ચારેક વાર સ્વર્ગની પર આક્રમણ કરી અને શંખચૂડ પોતે રાજ કરી લે છે ત્યારે દેવી દેવતાઓ ગભરાઈ જાય છે અને બ્રહ્માના વિરોધમાં જાય છે કે બ્રહ્માજી, જ્યારે હોય ત્યારે તમે આવા રાક્ષસોને, આવા દૈત્યોને, આવા દાનવોને તમે વરદાન આપી દો છો ને હવે અમારે ક્યાં જવું? અમે તો સ્વર્ગમાંથી પડી ગયા, હવે અમારે શું કરવું? ત્યારે ભગવાન શિવ પાસે જવાનું કહી બ્રહ્માજી સાથે દેવતાઓ શિવ પાસે આવે છે. શિવની આજ્ઞા લઈને કાર્તિકેય અહીં આવે છે. કાર્તિકેય આવે છે અને કાર્તિકેય શંખચૂડ સાથે યુદ્ધ કરે છે. શંખચૂડ સાથે કાર્તિકેય યુદ્ધ કરે છે, પરંતુ કાર્તિકેય શંખચૂડ સામે જીતી શકતા નથી, હતાશ પામી જાય છે અને કાર્તિકેય પાછા આવે છે. ત્યારે શિવજી ફરીથી ભદ્રકાળીને કહે છે કે હે કાળી, જાઓ તમે શંખચૂડ સામે યુદ્ધ કરો. મહાકાલિકા અહીં યુદ્ધ કરવા માટે આવે છે. માને જોઈ અને શંખચૂડ નતમસ્તક થઈ જાય છે, નમન કરે છે. મા ભગવતી સામે યુદ્ધ નથી કરતો, મા ભગવતી સામે તે યુદ્ધ નથી કરતો. મા જેવા તીરકામઠા ફેંકે એટલે તીરકામઠાને પાછા વાળી દે છે. મા તલવાર ફેંકે તો તલવારને પાછી વાળી દે અને કહે છે કે હે દેવી શક્તિ, મા જગદંબા,
હું તારા સામે હથિયાર નહીં ઉપાડું. આમ ને આમ 100 વર્ષ સુધી વર્ષ સુધી જ્યારે યુદ્ધ ચાલે છે ત્યારે માં ભગવતી પણ કંટાળી જાય છે કે હવે એ સામે હથિયાર જ નથી પાડતો તો એને હરાવો કેમ. અને તે પણ આવીને શિવજીને કહે છે કે હે શિવજી, કથા છેદમ મહાપાપમ, હે ભગવતી, હે ભોલેનાથ, આ શંખચૂડ સાથે એટલા વર્ષો યુદ્ધ કર્યું છતાં પણ એ મારી સામે જ્યારે હથિયાર જ નથી ઉપાડતો, એ મને શરણે થઈ જાય છે. જે હથિયારથી હું પ્રહાર કરું છું એ હથિયારને નષ્ટ કરવાનું કાર્ય કરે છે, બાકી કોઈ પણ રીતે તે સામે યુદ્ધ કરવા જ નથી આવતો. મારે એને હરાવવો કઈ રીતે? ત્યારે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે અને ભગવાન વિષ્ણુ આવે છે અને ભગવાન વિષ્ણુ કહે છે કે શંખચૂડને હરાવો એવું કઈ કરો. ભગવાન વિષ્ણુ કહે છે કે કોઈનાથી હારશે નહીં. અરે શું હારશે નહીં? એને હરાવવો તો પડશે જ. નહીં હારે તો પછી તે ત્રિલોકના ઉપર તો વિજય પ્રાપ્ત કરી લીધો છે, પરંતુ બ્રહ્મલોક ઉપર, કૈલાસ ઉપર ને કદાચ વિષ્ણુલોક ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લે. આથી કરી આદ્ય શક્તિની આરાધના કરીને આપણે શંખચૂડને હરાવવા માટે જવું જોઈએ. પરંતુ શંખચૂડ હારે જ નહીં. કાં નો હારે? તો કે એની પાસે કૃષ્ણ કવચ છે. કૃષ્ણ કવચ છે. આથી કરી એની પર જ્યારે પણ કોઈ પણ શસ્ત્રનો ઘા થશે, શસ્ત્ર એને અડી જ નહીં અડે. શસ્ત્ર એને ટચ ન કરી શકે. હવે જો તમને કઈ અડે જ નહીં, લાગે જ નહીં, તમને લાગે કે કોઈ તમને પાણો મારે તો પાણો તમને અડ્યા વગર નીકળી જાય લાગે કેમ? તમારી ઉપર કોક કદાચ લોખંડનો પ્રહાર કરે એ તમને અડે નહીં, તમને લાગે કેમ? લોહી નીકળવાના નથી, એનું મૃત્યુ જ કેમ થાય? કારણ કે ગમે તેવા શસ્ત્રો હોય, ગમે એવા શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે, શંખચૂડ એને સ્પર્શ જ ન કરી શકે, કોઈ વિદ્યા પણ એને સ્પર્શ ન કરી શકે, તો એ શંખચૂડનું મૃત્યુ કઈ રીતે થાય? અહીં વિષ્ણુ ભગવાન કહે છે કે હવે ફરીથી આપણે કાંઈક કપટ કરવું પડશે. જો ભગવાન વિષ્ણુએ ઘણી વખત કપટ કર્યા, ભગવાન વિષ્ણુએ કપટ કરીને દૈત્યોને ઘણી વખત હરાવ્યા. ઇન્દ્રએ સૌથી વધારે, ઇન્દ્રને મહાકપટી ઇન્દ્ર, સૌથી મોટો કપટી કોઈ હોય તો ઇન્દ્ર. ગમે ત્યાં ગમે એ પ્રકારનું કપટ કરવા જતા, પરંતુ ભગવાન વિષ્ણુએ પણ કપટ કરવાનો વિચાર કર્યો. અહીં ભગવાન વિષ્ણુ બલિ સામે વામન અવતાર લઈને આવ્યા, બ્રાહ્મણના રૂપમાં આવ્યા અને બલિ પાસેથી બધું માગી લીધું કે લાવ, હું એક બ્રાહ્મણ યાચક તારે ત્યાં આવ્યો છું. બ્રાહ્મણ આવ્યો છે, યાચક આવ્યો છે એમ કાંઈ, અને બ્રાહ્મણને બધું આપવું એક ક્ષત્રિયની નૈતિક ફરજ છે. બ્રાહ્મણ માગે તે આપવું જોઈએ, એમાં જ ક્ષત્રિયતા છે. એવો વિચારનાર બલિ રાજા એને વચન આપે છે, સંકલ્પ કરીને કહે છે કાંઈક ક્ષત્રિયનું વચન છે કે જે કાંઈ આજ્ઞા કરશો એ તરત જ હું તમારા ચરણોમાં અર્પણ કરી દઈશ. ત્યારે વામન રૂપે આવેલ વિષ્ણુ ભગવાન જે 3 ડગલા ધરતી માગે છે અને ત્યારે બલિ રાજા તેને 3 ડગલા ધરતી આપવાનું કહે છે. ત્યારે પહેલા ડગલામાં ધરતી આખી, બીજા ડગલામાં બ્રહ્માંડ માપી લે છે, ત્રીજો ડગલું વાલી પોતાના માથા પર મૂકવા માટે કહે છે. મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો તમારા સામુ જો આંખ બંધ કરી કહી જાવ તો યોગ્ય નથી. બીજો વ્યક્તિ ગમે તે કરે, તમારું ધ્યાન માત્ર કથા તરફ જ હોવું જોઈએ. એટલે બલિ જ્યારે ભગવાનને કહે છે કે જે માગવું એ માગી લ્યો, વામનને કહે છે, ત્યારે બ્રાહ્મણ રૂપી વામન આ સર્વત્ર 3 ડગલા માગે છે. ત્યારે ત્રીજો ડગલો બલિ કહે છે કે મારા માથા પર મૂકી દો. એમ ભગવાન વિષ્ણુએ જે રીતે બલિને છેતરો, એવી જ રીતે અહીં એને છેતરવાનો દુષ્કો કરે છે કે જો હવે એને કોઈ પણ રીતે આપણે છેતરીએ ને તો જ આપણે શંખચૂડને હરાવી શકીએ. એમ કહી અને એક ત્રિશૂલ આપે છે કે આ ત્રિશૂલનો વાર જો તમે એને કરશો તો જ તે મૃત્યુ થશે. ભગવાન શિવને ત્રિશૂલ આપી દે છે અને ભગવાન શિવે પણ પહેલા તો 1000 વર્ષ એની સાથે શંખચૂડ સાથે યુદ્ધ કર્યું. 1000 વર્ષ સુધી ન શંખચૂડ આવ્યો કે ન શિવજી આવ્યા. ત્યારે પછી વિષ્ણુએ એની મદદ કરી અને વિષ્ણુ ભગવાન એક બ્રાહ્મણના રૂપમાં આવે છે. પ્રાતકાલે નિત્ય પૂજા કરીને જ્યારે યુદ્ધના નિયમો ઘડેલા હતા. તમે કુરુક્ષેત્ર મેદાનનું યુદ્ધ જોયું હશે કે જ્યારે શંખાનંદ થાય, સમય થાય ત્યારે એ સમયની અંદર જ યુદ્ધ થાય. સૂર્યાસ્ત થઈ જાય પછી યુદ્ધ ન થાય,
કદાચ તમારા ચરણે કોઈ પણ પડી ગયું હોય, એની પર હથિયાર ન ઉપાડાય, તમારી સામે ભાઈ તમારું તીરખામઠું આમ રાખેલું હોય, પણ જો સૂર્યાસ્ત થઈ જાય તો તમે તીરને છોડી ન શકો. આવા યુદ્ધના નિયમ બનાવવામાં આવેલા હતા. સવાર થતાની સાથે આ બ્રાહ્મણ વેશની અંદર વિષ્ણુ પહોંચી જાય છે. નિત્ય કર્મ કરીને શંખચૂડ જ્યારે સંકલ્પ કરે છે ત્યારે કહે છે કે એક યાચક હું બ્રાહ્મણ તારે ત્યાં આવ્યો છું. ત્યારે કહે છે કે વચન આપતો જ માગો. ત્યારે તે વચન આપે છે કે જે માગો એ હું આપવા તૈયાર છું. ત્યારે આ વિષ્ણુ સ્વરૂપી બ્રાહ્મણ એનું કૃષ્ણ કવચ માગી લે છે. કૃષ્ણ કવચ તે બ્રાહ્મણને આપી દે છે. શંખચૂડને પણ જ્ઞાની હતો, એને ખબર હતી કે આ ધરતીનો હવે પરિપૂર્ણ થવાનું થયું, હવે આ યુગ પરિપૂર્ણ થવાનો છે, નવા કલ્પની શરૂઆત થવાની લાગે છે, તો જ મારું મૃત્યુ આવ્યું હોય ને હવે મારું મૃત્યુ થઈ જવાનું છે એવો વિચાર કરી અને તે મનોમન અહીં કલ્પભેદની વાત આવે છે ત્યારે દેવી ભાગવતમાં એવું લખેલું છે કે આમ વિચારી અને શંખચૂડ જ્યારે ભાગવતની અંદર પણ તુલસીનું કાર્ય આવે છે, એમની અંદર નથી લખેલું. આ અહીં સ્પષ્ટતા કરેલી છે કે શંખચૂડ પોતાની પત્ની પાસે જાય છે અને પત્ની સાથે સર્વત્ર સુખની સમાપ્તિ કરી. શંખચૂડ જાણતો હોય છે કે હવે શિવના હસ્તકે મારું મૃત્યુ થઈ જવાનું છે, ધરતી જ પરિપૂર્ણ થઈ જવાની, સંહાર શિવ કરી નાખવાના છે. દેવીનો આદેશ મળી ગયો છે કે હવે પૃથ્વીનો સંહાર કરી નાખો, પ્રલય કરી નાખો. ત્યારે પ્રલય કરવા માટે તૈયાર થઈ ગયા લાગે છે. એવું કઈ સહેલું સુખ ભોગવી લે છે અને યુદ્ધ કરવા માટે શિવજીની સામે જાય છે. શિવજીની સામે હવે તો હથિયાર ઉપાડવાથી કાંઈ ફાયદો નથી, પરંતુ શિવ એમ નતમસ્તક પણ નથી થવું એ વિચારી અને શંખચૂડ યુદ્ધ કરવા અને લલકારે છે. શિવજી તરત જ ત્રિશુલ મારે છે અને શંખચૂડનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ અહીંયા ખરેખર તો બીજું પણ એક બળ હતું એની પાસે કે ક્યારે એનું મૃત્યુ થયું. શંખચૂડનું ખાલી પોતાની પાસે કૃષ્ણ કવચ હતું એટલે જ નહીં, પણ આ તુલસીના સતીત્વને જો ભંગ થઈ જાય તો જ એના પતિનું મૃત્યુ થાય. તુલસીમાં જે સતીત્વ હતું એ સતીત્વના હિસાબે બ્રહ્માજીએ તુલસીને એ પણ વરદાન આપેલું હતું કે જ્યાં સુધી તું તારા પતિ સિવાય ક્યારેય કોઈનો વિચાર નહીં કરી કે કોઈ પરપુરુષને સ્પર્શ નહીં કરી ત્યાં સુધી તારા પતિ પર ઊની આંચ નહીં આવે. અહીં ભગવાન વિષ્ણુ પોતે શંખચૂડનો વેશ લઈને જાય છે તુલસી પાસે અને હસ્તકથી વટે જ્યારે બહારથી પોતે કાંઈક જીતીને આવ્યા હોય એવા ઢોલ નગારા વગાડે છે. તુલસી ઝરોખામાંથી જોઈ છે કે મારા પતિ આવી રહ્યા છે, પતિ આવી રહ્યા છે, વિજયને પ્રાપ્ત કરીને આવી રહ્યા છે એવું જોઈ આનંદિત મનમાં થઈ જાય છે, પ્રફુલ્લિત બને છે, આવકારે છે, પતિની આરતી ઉતારે છે અને આસન પર બેસાડીને કહે છે કે હે સ્વામીનાથ, તમારા હાસ્ય પરથી, તમારા આનંદિત ચહેરા પરથી એવું દ્રષ્ટિમાન થઈ રહ્યું છે કે આપ ત્રિદેવોને હરાવીને આવ્યા હોય. ત્યારે શંખચૂડ કહે છે કે ના ના, ત્રિદેવોને નથી હરાવ્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે રુદ્ર સાથે યુદ્ધ કર્યું પણ હરાવ્યા નથી. કેમ? તો કે આદ્ય શક્તિએ વચ્ચે આવીને કીધું કે તમે સમાધાન કરી લો, એટલે અમે સમાધાન કરી લીધું છે. આ વિષ્ણુ શંખચૂડ રૂપે જવાબ દે છે અને સહવાસની માગણી કરે છે. તુલસી તેની સાથે સહવાસ કરે છે અને સતીત્વ ભંગ થાય છે. ટૂંક સમયની અંદર તુલસીને ખબર પડી જાય છે કે આ તો મારા પતિ નથી એવું ખબર પડતાની સાથે જ તુલસી ક્રોધિત બની જાય છે અને તુલસી ક્રોધિત બનતાની સાથે જ કહે છે કે હે દેવ, આપ કોણ છો? તમે મારા પતિ તો નથી લાગતા. મારા પતિને તો રોજ માટે સ્પર્શ થતો હોય એટલે હું ઓળખું છું, આપ મારા પતિ નથી લાગતા. આવું બોલતાની સાથે જ વિષ્ણુ પોતાના ઓરિજિનલ રૂપની અંદર આવી જાય છે અને રૂપની અંદર આવી અને વિષ્ણુ ચક્ર, હાથ, શંકર, ગદા બધું ધારણ કરી અને બતાવે છે અને સર્વત્ર રીતે જુએ છે. ત્યારે ભગવાન વિષ્ણુને જુએ છે અને કહે છે કે હે કપટી, હે નારાયણ, હે ભગવાન, તમે સર્વશ્રેષ્ઠ છો, અધિદેવોના દેવ છો, સર્વ દેવો તમારું પૂજન કરે છે. તમારી કલ્પનાથી આ જંગલ, આ જગત આખું મંગલમય બન્યું છે. પરંતુ હે ભગવાન વિષ્ણુ, તમે આવું શા માટે નહીં કર્યું? તમે આવું શા માટે કરો છો? તમે આવું ના કરો. ત્યારે ભગવાન વિષ્ણુ કાંઈ બોલતા નથી. ત્યારે એમ કહે છે
કે એક પથ્થર રૂપી તમે મારી સમક્ષ આવી અને